નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત ગ્રામર બેઝ એક્સરસાઇઝમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે કુલ 4 પ્રશ્નને કમ્બાઈન કરી અને સેન્ટેન્સ પેટર્નને દ્રઢ કરીએ છીએ, એટલે કે શીખીએ છીએ. આઇડેન્ટિફિકેશન ઓફ લેંગ્વેજ ફંક્શન કે જે 3 માર્ક્સનો પ્રશ્ન છે, કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સીસ એ કુલ 5 માર્ક્સનો, લેંગ્વેજ રિસ્પોન્સ એના 4 અને સિન્થેસિસ એના 3. ટૂંકમાં આ બધી જગ્યાએ આપણને ફંક્શન વર્ડ્સ ક્રોસ થાય છે, દરેક જગ્યાએ આ પૂછાય છે. તો એનો પહેલો પાર્ટ ક્લાસિફિકેશન ઓફ ફંક્શન ઇન બ્રીફ. એક કીવર્ડથી, એક લેંગ્વેજ આઇટમથી સહેલાઈથી લેંગ્વેજ ફંક્શનને કેમ ઓળખવું એ પણ આપણે પ્રયાસ કરશું. સાથે એમાં રહેલું સ્ટ્રક્ચર, એની સેન્ટેન્સ પેટર્ન એને પણ દ્રઢ કરતા જઈશું, જેથી કરીને કમ્પ્લીશનમાં, લેંગ્વેજ રિસ્પોન્સમાં અને સિન્થેસિસમાં આ જ ફંક્શન પાછા આપણને કામ લાગે. બીજી એક વસ્તુ કે જ્યારે સિન્થેસિસ આવશે ત્યારે પણ combine the pair of sentences and make one meaningful sentence. તો ત્યાં પણ આ આપણને કામ આવશે. એટલે લગભગ મલ્ટિપલ લેવલે પૂછાતા આ ફંક્શન છે. આપણે શરૂઆત કરીએ છીએ સ્ટેપ બાય સ્ટેપ. આખી એક્સરસાઇઝ મિક્સમાં છે, દરેક વસ્તુ આપણે જોતા જઈશું અને એનું સ્ટ્રક્ચર દ્રઢ કરતા જઈશું, એટલે કે એ સાચું પડે અથવા એ સાચું રહે એવી પણ આપણે ટ્રાય કરતા જવાનું છે. ઇફ હી, અહીંયા આવા શબ્દો જોવા મળશે. સપોઝ અહીંયા ઇફ અને અનલેસ, જો અને તો, આવા જો શરત દર્શક વાક્યો હોય, અહીંયા સાદો વર્તમાનકાળ હોય અને અહીંયા સાદો ભવિષ્યકાળ હોય, જો આવી પેર જોવા મળે ઇફ સાથે, જો અને તો શરત દર્શક વાક્યોમાં, ત્યારે હંમેશા આ વાક્ય એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પ્રેઝન્ટ. જો અને તો ઇફ પોઝિટિવ મિનિંગ બતાવે છે, એની સાથે સાદો વર્તમાનકાળ હશે અને વાક્યના બીજા ભાગમાં સાદો ભવિષ્યકાળ હશે, ત્યારે આપણે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પ્રેઝન્ટ. એ જ પ્રમાણે નકાર વાક્યમાં એટલે નેગેટિવમાં અનલેસ હી ગેટ્સ અપ અર્લી હી વિલ નોટ જોઈન યોગા. જો એ વહેલો ઉઠશે તો યોગા ક્લાસીસમાં જોડાશે. જો એ વહેલો નહીં ઉઠે તો યોગા ક્લાસીસમાં જોડાશે નહીં. તો આવા શરત દર્શક વાક્યોમાં જો અને તોની કન્ડિશનમાં જો આવી પેર જોવા મળે ત્યારે આપણે એને મૂકશું એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પ્રેઝન્ટ. એટલે આ બે વાક્યો એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પ્રેઝન્ટના બનશે, અથવા શોઈંગ કન્ડિશન ઇન પ્રેઝન્ટ. બીજું વાક્ય, જો એમાં ને એમાં શરત દર્શક વાક્યોમાં ઇફ હોય, હેડ સાથે V3 હોય, ત્યારે ઇફ, હેડ અને V3 અને વાક્યનો બીજો ભાગ મોડલ ઓક્ઝિલરી પરફેક્ટ હોય, એટલે કે ભૂતકાળની શક્યતાનો સંદર્ભ સૂચવે છે. ભૂતકાળમાં થઈ શક્યું હોત, ભૂતકાળમાં કરી શકાયું હોત, જો મેં આમ કર્યું હોત તો વધારે સારું હોત. ટૂંકમાં આવું કંઈ ભૂતકાળની શક્યતાનો સંદર્ભ સૂચવવાનો હોય ત્યારે અહીંયા ઇફ, હેડ પ્લસ V3 અને વાક્યનો બીજો ભાગ મોડલ ઓક્ઝિલરી પરફેક્ટ ફોર્મથી હોય છે. આ મોડલ ઓક્ઝિલરી પરફેક્ટ ફોર્મનું કામ એક ક્રિયાને મોડ આપવાનું છે. એટલે અહીંયા could have joined, might have joined, would have joined. એટલે અહીંયા ભૂતકાળ તો અહીંયા ભૂતકાળ એ સાતત્યપૂર્ણ મૂકવાનું રહેશે. ત્યારે જો આ કન્ડિશન હોય ત્યારે આને મૂકશું એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ. આ ભૂતકાળની શરત
એટલે કે ભૂતકાળનું વાક્ય છે અને ભૂતકાળ બરાબર ભૂતકાળનું સાતત્ય જાળવવાનું છે અને ત્યારે એને આઈડેન્ટિફિકેશનમાં આપશું એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ અનલેસ આ પોઝિટિવ આ નેગેટિવ. અહીંયા પણ હેડ પ્લસ V3 અને અહીંયા વુડ હેવ પ્લસ V3. તો આવા વાક્યોને આપણે મૂકીશું એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ. આ વાક્ય હેડથી પણ મૂકી શકાય. હેડ હી ગોટ અપ અર્લી he would have joined yoga. તો એ પણ એક્સપ્રેસિંગ ઇન પાસ્ટ એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટમાં મૂકાશે. આ જ વાક્યને જો પેસિવમાં મૂકવું હોય તો ઇફ હી હેડ ગોટ અપ અર્લી યોગા ક્લાસીસ વુડ હેવ બીન જોઈન્ડ બાય હિમ. તો હેડ સાથે V3 અને બીજો ભાગ વાક્યનો મોડલ ઓક્ઝિલરી પરફેક્ટ. તો એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટમાં એને મૂકવાનું આવશે. પછી કમ્પેરિઝનની વાત આવશે. પોઝિટિવ અને એટલે કે એકવચનની હકાર રચના, એકવચનની નકાર રચના અને બહુવચનની હકાર રચના. કમ્પેરિંગ પીપલ, પ્લેસ ઓર થિંગ. જ્યારે કોઈ સરખામણી કે તુલના કરવાની હોય ત્યારે આપણે ડિગ્રીના વાક્યો લઈએ છીએ. એકવચનની નકાર રચના અને બહુવચનની હકાર રચના. આ નકાર રચના છે નો અધર, એની અધર. જ્યારે આવા શબ્દો, આવા કીવર્ડ્સ નો અધર, કર્તાની ઓળખ એટલે કે ઓળખદર્શક શબ્દ, ક્રિયાપદનું રૂપ, પછી આવા પ્રકારનું સ્ટ્રક્ચર, ત્યારે આપણે એને મૂકીશું કમ્પેરિંગ. એટલે કમ્પેરિંગ પીપલ, પ્લેસ ઓર થિંગ હોઈ શકે છે, અથવા શોઈંગ કમ્પેરિઝન. નો અધર સબ્જેક્ટ ઇઝ સો ઇઝી એઝ ઇંગ્લિશ. આ એકવચનની નકાર રચના એમાં પોઝિટિવ ડિગ્રી છે. એકવચનની નકાર રચના એમાં કમ્પેરેટિવ ડિગ્રી. આ સ્ટ્રક્ચરને આપણે યાદ રાખવાનું છે. વાક્યની શરૂઆત નો અધરથી થાય, ઓળખદર્શક શબ્દ એકવચનમાં આવે, ક્રિયાપદનું રૂપ પણ એકવચનમાં આવે, નકારમાં સો આવે, પછી વિશેષણ એટલે કે ઇઝી, ઇઝીયર અને ઇઝીએસ્ટ, પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. ત્યારબાદ એસ અને એસ પછી તુલનાનું નામ. આ છે આ પોઝિટિવ ડિગ્રી હતું, આ કમ્પેરેટિવ ડિગ્રી છે. એકવચનની નકાર રચના એની પણ શરૂઆત, એની પણ જે વાક્ય રચના છે કે સેન્ટેન્સ પેટર્ન છે એ આ જ ક્રમમાં મૂકવી. ઇંગ્લિશ ઇઝ ઇઝીયર, આ એનું કમ્પેરેટિવ ફોર્મ બનાવ્યું. અહીંયા ધેન જોડાશે, ત્યારબાદ એની અધર આવશે અને ઓળખદર્શક શબ્દ એકવચનમાં આવશે. એટલે એકવચનની નકાર રચનામાં કમ્પેરેટિવ ડિગ્રીમાં આ જ સ્ટ્રક્ચર રહેશે. જ્યારે એકવચનની નકાર રચના એમાં પોઝિટિવ ડિગ્રીમાં આ જ સ્ટ્રક્ચર રહેશે. ઇંગ્લિશ ઇઝ ઇઝીયર દેન એની અધર સબ્જેક્ટ. અહીંયા હું મૂકીશ શોઈંગ કમ્પેરિઝન. એટલે ડિગ્રીના વાક્યો બધા કમ્પેરિઝનમાં જશે, પછી એકવચન હોય અથવા બહુવચનમાં હોય. અને મારે સુપરલેટિવથી બનાવવું હોય તો બની શકે ઇંગ્લિશ ઇઝ ધ ઇઝીએસ્ટ સબ્જેક્ટ. હવે હકાર રચનામાં આવું છું. આ જ વાક્યના આપણે હકાર રચનામાં ટ્રાન્સફર કરીએ છીએ. જ્યારે હકાર રચના બનાવીશું ત્યારે વેરી ફ્યુ, અહીંયા બહુવચન આવશે. વેરી ફ્યુ સબ્જેક્ટ્સ આર એઝ ઇઝી એઝ ઇંગ્લિશ. તો આ થઈ બહુવચનની હકાર રચના, એની વાક્ય રચના. વેરી ફ્યુ, ઓળખદર્શક શબ્દ બહુવચનમાં, ક્રિયાપદનું રૂપ બહુવચનમાં, એઝ વિશેષણ એઝ અને તુલનાનું નામ. આને પણ શોઈંગ કમ્પેરિઝનમાં. આ જ વાક્યને બહુવચનની હકાર રચનામાં મારે કમ્પેરેટિવ ડિગ્રીમાં ટ્રાન્સફર કરવું હોય તો ઇંગ્લિશ ઇઝ ઇઝીયર ધેન મોસ્ટ અધર અથવા મેની અધર સબ્જેક્ટ્સ. એ જ વાક્યને હું સુપરલેટિવમાં મૂકું તો ઇંગ્લિશ ઇઝ વન ઓફ ધ ઇઝીએસ્ટ સબ્જેક્ટ્સ. તો એકવચન હોય કે બહુવચન હોય, બધા શોઈંગ કમ્પેરિઝનમાં, એ ક્લાસિફિકેશનમાં, એ ફંક્શનમાં આપણે મૂકીશું.
ચોથું વાક્ય, અહીંયા રહેલા કીવર્ડ, આ બધા કીવર્ડ છે કે જે આપણને યોગ્ય ફંક્શન ઓળખવામાં મદદરૂપ થાય છે. દરેક જગ્યાએ જોવા મળે છે. અહીંયા ઇફ હતું, અહીંયા નો અધર, વેરી ફ્યુ. હવે અહીંયા આવે છે ડુ, ઓફરિંગ સજેશન, ઓફરિંગ એડવાઇસ, ડુ સોરી શુડ, ઓટ ટુ અને હેડ બેટર. જ્યારે શુડ લઈશું ત્યારે સલાહનો ભાવ સામાન્ય હશે, એટલે છે સજેશન હશે. જ્યારે ઓટ ટુ લઈશું ત્યારે સ્ટ્રોંગર સજેશન હશે, અને હેડ બેટર લઈશું ત્યારે ધ સ્ટ્રોંગેસ્ટ સજેશન હશે. એટલે સલાહના ભાવ પ્રમાણે આપણે શુડ, ઓટ ટુ કે હેડ બેટર મૂકીએ છીએ. જો સલાહનો સામાન્ય ભાવ હોય તો શુડ લેવું, વધારે ભારપૂર્વક કહેવું હોય તો ઓટ ટુ લેવું, અને આ કરવું જ જોઈએ અથવા આવું કરો તો વધારે સારું છે એવી ગંભીરપણે સલાહ આપવી હોય તો હેડ બેટર પ્લસ મૂળ ક્રિયાપદ લેવું. એટલે અહીંયા શુડ પ્લસ ડુ પ્લસ મૂળ ક્રિયાપદ, પછી અહીંયા ઓટ ટુ હોય અથવા હેડ બેટર હોય, આ બધાને લઈશું આપણે ઓફરિંગ એડવાઇસ અથવા સજેશન. મયુર હેડ બેટર મીટ સાયકિયાટ્રિસ્ટ, ઓફરિંગ સજેશન, ઓફરિંગ એડવાઇસ. તો આ ત્રણેયથી બનતા વાક્યો ઓફરિંગ સજેશનમાં આવશે. ત્યારબાદ ઇન માય ચાઇલ્ડહુડ, અહીંયા રહેલું સહાયકારક ક્રિયાપદ યુઝડ ટુ. ભૂતકાળમાં કોઈ ક્રિયા નિયમિત થતી હતી, હાલ થતી નથી, અટકી ગઈ છે, બંધ પડી ગઈ છે, પણ એ ભૂતકાળમાં ટેવ રૂપે કે નિયમિત રીતે થતી હતી. ઇન માય ચાઇલ્ડહુડ આઈ યુઝ ટુ પ્લે હાઇડ એન્ડ સીક મોસ્ટલી. અહીંયા આ સહાયકારક ક્રિયાપદ આવે છે એટલે ભૂતકાળમાં જે ક્રિયા થતી હતી એનો સંદર્ભ આપશે. એટલે આ કીવર્ડ પરથી આપણે કહી શકશું કે અહીંયા કયું ફંક્શન લખવું. તો અહીંયા મૂકવું પડશે મારે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ અથવા પાસ્ટ હેબિટ. ઇન માય ઓલ્ડ ડેઝ, વેન આઈ વોઝ અ ચાઇલ્ડ. આવા શબ્દો તમને જોવા મળશે અને યુઝ ટુ પ્લસ અહીંયા મૂળ ક્રિયાપદ હશે ત્યારે એને ક્લાસિફિકેશનમાં મૂકશું પાસ્ટ હેબિટ અથવા હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. વેન આઈ વોઝ અ ચાઇલ્ડ આઈ યુઝ ટુ રાઇટ સ્લેટ. આઈ યુઝ ટુ રાઇટ ઓન સ્લેટ. છઠ્ઠું વાક્ય, અલ્પેશ ઇઝ લાફિંગ. અહીંયા એઝ અલ્પેશ ઇઝ લાફિંગ એઝ ઇફ. અહીંયા લઈશું આપણે એક સર્વનામ એટલે કે હી વેર અ કાર્ટૂન. જ્યારે એઝ ઇફ આવે એટલે કે જાણે કે કોઈ કાલ્પનિક કે અવાસ્તવિક બાબતનો નિર્દેશ કરવાનો હોય ત્યારે આપણે એઝ ઇફ લઈએ છીએ, જે વચ્ચે જ આવે, ત્યારબાદ સર્વનામ આવે અને ત્યારબાદ હંમેશા સર્વનામ બાદ ક્રિયાપદનું રૂપ છે એ વેર જ મૂકાશે, હંમેશ મુજબનું મૂકાશે નહીં. કારણ કે અહીંયા રહેલી વાત કાલ્પનિક છે કે અવાસ્તવિક છે અને ત્યારે આપણે મૂકશું મેકિંગ સપોઝિશન. ધારણા કે અનુમાન કે અટકળ કરવા આપણે આ સ્ટ્રક્ચરનો યુઝ કરીએ છીએ. એના માટેના કીવર્ડ અહીંયા જોવા મળે છે. એટલે આ લેંગ્વેજ આઇટમ્સ જોવા મળે તો એને મૂકવું મેકિંગ સપોઝિશનમાં. જેઠાલાલ સ્પીક્સ લાઇક. અહીંયા લાઇક અને એઝ આ બે સંયોજક. લાઇક પછી સીધો કરતા હશે, અહીંયા એઝ પછી કરતા અને પછી અવેજી ક્રિયાપદ. એટલે આ કીવર્ડ્સ છે, આ લેંગ્વેજ આઇટમ છે કે જેનાથી આપણે ફંક્શન ઇઝીલી ઓળખી શકીએ છીએ. જેઠાલાલ સ્પીક લાઇક અ પોલિટિકલ લીડર, તો આ જશે એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન.
કોઈ ક્રિયાની રીત બતાવવા માટે. અહીંયા જાણે કે અહીંયા ની જેમ જેઠાલાલ સ્પીક એઝ અ પોલિટિકલ લીડર ડઝ. અહીંયા વર્તમાન તો અહીંયા ડઝ લીધું છે. અહીંયા જો ભૂતકાળ હોત તો અહીંયા આપણે ડીડ લેવું પડે. ટૂંકમાં આ સાતત્ય પણ આપણે જાળવી રાખવાનું રહેશે. એટલે આ પણ આવશે એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન. એટલે આવા સંયોજકથી બનતા વાક્યો અને આવી સેન્ટેન્સ પેટર્ન જોવા મળે ત્યારે એને મૂકવું આ ફંક્શનમાં. જાગુ વુડ, અહીંયા વુડ આવે, પછી રાધર આવે, ત્યારબાદ મૂળ ક્રિયાપદ આવે, બીજી ક્રિયા ધેન અને પછી મૂળ ક્રિયાપદ. તો આને મૂકશું એક્સપ્રેસિંગ ચોઇસ. બીજા શબ્દોમાં કહીએ તો પ્રેફરન્સ. જ્યારે કોઈ પસંદગીમાં અગ્રતાક્રમ આપીએ, પસંદગી વ્યક્ત કરીએ, ત્યારે આપણે વુડ રાધર પ્લસ ધેન સ્ટ્રક્ચરનો યુઝ કરીએ છીએ. અને આપણે આમ પણ લખી શકીએ. આ મેં ટૂંકમાં લખ્યું છે, અહીંયા મેં ફૂલ ફોર્મમાં લખ્યું છે. જાગુ વુડ રાધર રીડ અ નોવેલ ધેન વોચ ટીવી. તો આ સ્ટ્રક્ચર, આ લેંગ્વેજ આઇટમ્સ છે એ આપણને એક્સપ્રેસિંગ ચોઇસ કે પ્રેફરન્સ એ આપણને ઓળખવામાં મદદરૂપ થશે. પરાગ વર્ક્સ આઈધર સ્માર્ટફોન ઓર વિથ કોમ્પ્યુટર. આઈધર ઓર, નાઈધર નોર. આ જે જોડિયા સંયોજકો છે, આ જે કોરિલેટિવ્સ છે, આઈધર એટલે બેમાંથી એક અને નાઈધર એટલે બેમાંથી એક પણ નહીં. એટલે અહીંયા ચોઇસ બતાવવાની છે. અહીંયા એક્સપ્રેસિંગ ચોઇસ, આ બેમાં થોડો તફાવત છે. અહીંયા વુડ રાધરવાળું સ્ટ્રક્ચર એક્સપ્રેસિંગ ચોઇસ બતાવશે. અહીંયા એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ ચોઇસ. જ્યારે આઈધર ઓર અને નાઈધર નોર આપેલા હોય આ રીતે પેરમાં, ત્યારે એને મૂકવું એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ ચોઇસ. એટલે કે એને ક્લાસિફિકેશનમાં મૂકવું એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ ચોઇસ. આઈધર ઓર એટલે બેમાંથી એક, નાઈધર નોર એટલે બેમાંથી એક પણ નહીં. એટલે આવી પસંદગી કે ઈચ્છા વ્યક્ત કરવા માટે આપણે ઓલ્ટરનેટિવ ચોઇસ આઈધર ઓર અને નાઈધરમાં રાખીશું. ઇન ઇમરજન્સી, હવે અહીંયા કીવર્ડ ક્યાં જોવા મળશે તો કે અહીંયા ઇઝ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. એટલે અમુક એવા શબ્દો જોવા મળશે કે જે આપણને જે લેંગ્વેજ આઇટમ્સ છે, જે કીવર્ડ્સ છે, એ આપણે જે ફંક્શનને આઈડેન્ટિફાઈ કરવાનું છે એ પ્રોપરલી આપણે કરી શકશું. જેમ કે અહીંયા જ્યાં જ્યાં બોક્સ કરેલા છે એની ઉપરથી આપણને ખ્યાલ આવે. આવા શબ્દો જ્યાં જોવા મળે ત્યાં, માનો કે યુઝ ટુ છે, સો ઇઝી છે, આ છે, તો ચોક્કસ ફંક્શન એ ત્યાં રહેલું છે અને આવા કીવર્ડથી આપણે યોગ્ય રીતે ઓળખી શકીએ છીએ. ઇન ઇમરજન્સી 108 ઇઝ કોલ્ડ. આ સાદા વર્તમાન કાળનું પેસિવ છે. કરતા નથી આપેલો, ક્યારેક કરતા ગેરહાજર હશે અથવા ક્યારેક બાય સાથે કરતા આપેલો હશે. એટલે ક્રિયાનું મહત્ત્વ, પ્રક્રિયાનું મહત્ત્વ. ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, પ્રોસેસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. જ્યારે આવી વાત હોય ત્યારે આને આપણે શેમાં લઈશું? ઇન ઇમરજન્સી 108 ઇઝ, તો અહીંયા મૂકીશું ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. કરતા ગૌણ હોય અથવા મહત્ત્વનો ન હોય, ક્રિયાનું મહત્ત્વ હોય, ત્યારે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. ઇટ મીન્સ પ્રોસેસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. અહીંયા આફ્ટર ઇન્સર્ટિંગ ડેબિટ કાર્ડ ધ પાસવર્ડ ઇઝ ટાઈપ. અહીંયા પણ શેમાં જશે તો કે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. એટલે આ સાદા વર્તમાન કાળ અહીંયા જોઈ શકાય છે ઇઝ બીઇંગ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. આ ચાલુ વર્તમાન કાળ એનું પેસિવનું ફોર્મ છે ઇઝ બીઇંગ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. આને પણ મૂકશું આપણે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. ટૂંકમાં કોઈ પણ પ્રકારના પેસિવવાળા જો વાક્યો જોવા મળે, પેસિવના સ્ટ્રક્ચર સાથેના, એની ટાઈપ ઓફ પેસિવ સ્ટ્રક્ચર, આપણે એને મૂકવાનું આવશે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. પછી સિમ્પલ મોડલ હોય તોય ભલે અને પરફેક્ટ મોડલ હોય તો બી ભલે.
પછી 14મું, હેતલ ઇઝ સો ટોલ ધેટ સી કેન ટચ ધ સીલિંગ. હવે અહીંયા સો, આ જોડિયા સંયોજકો, સો ધેટ, સચ ધેટ, સો ધેટ પોઝિટિવ, સો ધેટ નેગેટિવ, સચ ધેટ પોઝિટિવ, સચ ધેટ નેગેટિવ, પછી ટુ અને ઇનફ. આ 6 થી બનતા વાક્યો શેમાં આવશે તો કે શોઈંગ રિઝલ્ટ. કોઈ પરિણામ બતાવવાનું હોય ત્યારે સો ધેટ, સચ ધેટ, ટુ અને ઇનફ. આ વાક્ય છે હેતલ ઇઝ સો ટોલ ધેટ સી કેન ટચ ધ સીલિંગ ફેન. એટલે કારણ અને પરિણામનું સાતત્ય પાછું જાળવવું. અહીંયા માનો કે એક શબ્દ મૂકીશું, શોર્ટ. હેતલ ઇઝ સો શોર્ટ ધેટ હી કેન નોટ ટચ ધ સીલિંગ ફેન. એટલે કારણ અને પરિણામનું સાતત્ય પણ જળવાયેલું જરૂરી છે. ડઝન્ટ લઈ શકાય, કેન નોટ લઈ શકાય, એ રીતે આપણે યોગ્ય જે હોય એ મૂકી શકીએ. હેતલ ઇઝ સો ટોલ ધેટ સી કેન ટચ ધ સીલિંગ ફેન. હેતલ ઇઝ સો શોર્ટ ધેટ સી કેન નોટ ટચ ધ સીલિંગ ફેન. તો આ પેરથી બનતા વાક્યો પણ જશે શોઈંગ રિઝલ્ટમાં. સચ ધેટ પોઝિટિવ, સચ ધેટ નેગેટિવ. હેતલ ઇઝ સચ અ ટોલ ગર્લ ધેટ સી કેન ટચ ધ સીલિંગ ફેન. હેતલ ઇઝ સચ અ શોર્ટ ગર્લ ધેટ સી કેન નોટ ટચ ધ સીલિંગ ફેન. હવે ટુ અને ઇનફથી જો એક કરતા હોય અથવા બે કરતા હોય, એક કર્તાને આધારે અને બે કર્તાને આધારે, અહીંયા કારણ અને પરિણામ બંનેનો કર્તા એક છે એટલે આને હું મૂકીશ તો આ પણ જશે શોઈંગ રિઝલ્ટ. Ethel is too short. નેગેટિવ મિનિંગ બતાવશે. Ethel is too short to touch the ceiling fan. ઇનફથી લઈએ તો Ethel is tall enough. અહીંયા જે ટુ પછી વિશેષણ પણ અહીંયા ઇનફ પહેલાં વિશેષણ, એટલે આ સેન્ટેન્સ પેટર્ન પ્રમાણે આપણે મૂકવા જોઈએ. એનું જે બંધારણ છે એ જ પ્રમાણે વાક્યને આપણે મૂકવું જોઈએ. આ કમ્પ્લીશનમાં અને રિસ્પોન્સમાં ક્યારેક આવું કરેક્શન કે આવી કમ્પેરિઝન કરવાની આવશે. હેતલ ઇઝ ટુ શોર્ટ ટુ ટચ ધ સીલિંગ ફેન. હેતલ ઇઝ tall enough to touch the ceiling fan. આજે આપણે કુલ 14 વાક્યો લીધા. અહીંયા જે પણ બોક્સ કરેલા છે, અંડરલાઇન કરેલા શબ્દો છે, આ બધા કીવર્ડ છે અને એ જ કીવર્ડથી આપણે ક્લાસિફિકેશન, કોઈ ફંક્શન એમાં કયું રહેલું છે એ આપણે ઇઝીલી ઓળખી શકશું. અને સાથે એની જે સેન્ટેન્સ પેટર્ન છે જ્યારે કમ્પ્લીશનમાં આવશે ત્યારે, તો આ ત્યારે પણ આપણે એને યોગ્ય રીતે મૂકી શકશું. આગળની વાત પછીના પીરિયડમાં. ક્લાસિફિકેશન ઓફ ફંક્શન ઇન બ્રીફ કે જેની આપણે ચર્ચા કરતા હતા. આની પહેલાંના તાસમાં કુલ
14 વાક્યો આપણે જોયા હતા. એનું ફંક્શન્સ એ પણ આપણે ઓળખ્યું હતું. એની જે સેન્ટેન્સ પેટર્ન છે એ પણ આપણે જોઈ હતી. એ જ ફંક્શનમાં આગળના જે બીજા વાક્યો છે એ અહીંયા આપેલા છે. આ વાક્યને એ વાક્યમાં રહેલા ફંક્શનને આપણે ઓળખીશું અને એની જે સેન્ટેન્સ પેટર્ન છે એને પણ દ્રઢ કરવાનો પ્રયાસ કરીશું. મોટાભાગની વાત આ પહેલાંના પીરિયડમાં કહી દીધેલી છે એટલે રિપીટ કરતો નથી. સીધો વાક્ય ઉપર આવું છું. અહીંયા જે નેસેસરી છે એ લગભગ આપી દીધું છે, છતાં આપણે જોઈએ છીએ 15મું વાક્ય. રાજ એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ ધેટ ઇટ વોઝ અ ફેન્ટાસ્ટિક ગોલ. જ્યારે આવા કીવર્ડ્સ આવે, જ્યારે આવી લેંગ્વેજ આઇટમ્સ આવે, એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ, ઓર્ડર્ડ, એડવાઇઝડ, થ્રેટન, ટોલ્ડ, આસ્ક્ડ, રિક્વેસ્ટેડ, પ્રપોઝડ ટુ, સજેસ્ટેડ ટુ, જ્યારે પણ આવા રિપોર્ટિંગ વર્બ આવે ત્યારે આપણે એને ક્લાસિફિકેશનમાં મૂકશું, એટલે કે એને ફંક્શન તરીકે નામ આપશું રિપોર્ટિંગ અથવા રિપોર્ટિંગ ઇવેન્ટ. એટલે કોઈ પણ પ્રકારના આવા રિપોર્ટિંગ વર્બ જોવા મળે તો આપણે રિપોર્ટિંગમાં લઈશું અથવા રિપોર્ટિંગ ઇવેન્ટમાં મૂકીશું. પછી કોઈ બાબત હોય, કોઈ માહિતી હોય, પ્રસંગ હોય કે બે વચ્ચે થયેલી વાતચીત હોય કે સમાચાર હોય, એને આપણે લઈશું રિપોર્ટિંગમાં અને એના માટેના આ કીવર્ડ્સ છે. એને જ પછીનું વાક્ય ધ ટીચર ઓર્ડર, થ્રેટન, એડવાઇસ. એટલે અહીંથી આપણે ઓળખી બતાવીશું. આ કીવર્ડથી આપણે કહી શકશું કે આ ફંક્શન રિપોર્ટિંગનું છે, કારણ કે અહીંયા આપેલું રિપોર્ટિંગ વર્બ. ટુ ગેટ આઉટ ઓફ ધ ક્લાસ. તો આ બંને વાક્ય થશે રિપોર્ટિંગના અથવા રિપોર્ટિંગ ઇવેન્ટના. પછીનું વેન ધ ચાઇલ્ડ ટ્રાઈડ ટુ પીપ ફ્રોમ ધ ટેરેસ હી ફેલ ડાઉન. પરસ્પર થતી બે ક્રિયાઓ, જેવી એક ક્રિયા પૂરી થઈ તરત બીજીની શરૂઆત થઈ. વેન, એઝ સુન એઝ, નો સુનર ધેન અને હાર્ડલી વેન. એની સાથે બીજા ટીલ, અનટીલ, બિફોર, આફ્ટર, સિન્સ, ફોર. આ સંયોજકો, આ વર્ડ્સ પણ ડિસ્ક્રાઇબિંગ ટાઈમનું સૂચન કરે છે. એટલે કે સમયનું વર્ણન કરવું હોય ત્યારે આપણે આ બધા સંયોજકો અથવા આવા કીવર્ડ કે આવા સંયોજકોનો યુઝ કરીએ છીએ. જ્યાં પણ આવા સંયોજકો જોવા મળે અથવા આવા કીવર્ડ જોવા મળે ત્યારે એને આપણે મૂકીશું ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. પછી એ ક્લાસિફિકેશનમાં હોય અથવા લેંગ્વેજ રિસ્પોન્સમાં હોય. લેંગ્વેજ રિસ્પોન્સમાં બાજુમાં એક વાક્ય છે, એની બાજુમાં એક તમને ફંક્શન આપી દીધેલું હશે, એટલે એ પ્રમાણે આપણે એની ઓળખ કરવાની કે એનું સિલેક્શન કરવાનું રહેશે. હવે આ જ વાક્યને મારે એઝ સુન એઝથી લેવું હોય તો એઝ સુન એઝ ધ ચાઇલ્ડ ટ્રાઈડ ટુ પીપ from the terrace he fell down. જેવું બાળકે અગાસીમાંથી ડોક્યું કર્યું તરત નીચે પટકાયું. એટલે કે અહીંયા એઝ સુન એઝ આ સંયોજક અહીંયા બંને વાક્યો સાદા ભૂતકાળમાં જોવા મળશે. નો સુનરથી લઈએ તો નો સુનર એક બીજી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. જે અહીંયા સેન્ટેન્સ પેટર્ન લખાય છે એ જ પ્રમાણે વાક્યને આપણે કમ્પ્લીશનમાં મૂકવાનું રહેશે. એઝ સુન એઝ, સબ્જેક્ટ, વર્બ, અધર વર્ડ્સ, ત્યારબાદ સબ્જેક્ટ, વર્બ એન્ડ અધર વર્ડ્સ. તો આ પેટર્નમાં આપણે રાખવાનું છે. એટલે આને દ્રઢ પણ કરતા જવાનું છે. નો સુનર ડીડ, ડુ ડસ વર્તમાનમાં મુકાશે, ડીડ ભૂતકાળમાં મુકાશે. ત્યાં પણ વર્તમાન જાળવવામાં આવશે. અહીંયા ભૂતકાળ છે એટલા માટે નો સુનર ડીડ
ધ ચાઇલ્ડ ટ્રાય ટુ પીપ ફ્રોમ ધ ટેરેસ. પહેલી ક્રિયા માટે નો સુનર, બીજી ક્રિયા બાદ ધેન હી ફેલ ડાઉન. એટલે અહીંયા ભૂતકાળ અને અહીંયા પણ ભૂતકાળ. જો વર્તમાન હોય તો નો સુનર ડઝ ધ ચાઇલ્ડ ટ્રાય ટુ પીપ ફ્રોમ ધ ટેરેસ ધેન હી ફોલ્સ ડાઉન. નો સુનરથી મૂકીશું ત્યારે આ જ વાક્યને નો સુનરથી લઈએ છીએ. નો સુનર પછી હાર્ડલીથી લઈએ છીએ. હાર્ડલી શરૂઆતમાં ઉપયોગમાં આવશે. હાર્ડલી પછી હેવ, હેઝ કે હેડ, અહીંયા ભૂતકાળ છે માટે હાર્ડલી હેડ ધ ચાઇલ્ડ ટ્રાઇડ ટુ પીપ ફ્રોમ ધ ટેરેસ. અહીંયા બીજી ક્રિયા વેનથી જોડાશે. વેન હી ભૂતકાળ છે એટલા માટે ફેલ ડાઉન. એટલે આ સંયોજકથી બનતા વાક્યો ડિસ્ક્રાઇબિંગ ટાઈમમાં આવશે. અહીંયા જે કાળનું સાતત્ય રાખવાનું છે, ક્રિયાનું જે કાળ પ્રમાણે સાતત્ય રાખવાનું છે એ આપણે જાળવી રાખીશું. હાર્ડલી હેઝ ધ ચાઇલ્ડ ટ્રાઇડ, હાર્ડલી હેઝ ધ ચાઇલ્ડ ટ્રાઇડ ટુ પીપ ફ્રોમ ધ ટેરેસ વેન હી ફોલ્સ ડાઉન. તો વર્તમાનમાં અને ભૂતકાળમાં મોટા ભાગે આપણને ભૂતકાળની ક્રિયા પૂછાય છે, પછી કમ્પ્લીશન, રિસ્પોન્સ કે આઈડેન્ટિફિકેશનમાં. સિન્સ, હવે જ્યારે આવા કીવર્ડ્સ જોવા મળે ત્યારે સિન્સ, એઝ અને બીકોઝ, ઓઈંગ ટુ, બીકોઝ ઓફ, ઓન એકાઉન્ટ ઓફ અને ડ્યુ ટુ, આ બધા શોઈંગ રીઝનમાં લેવાના આવશે. આ બધા હતા ડિસ્ક્રાઇબિંગ ટાઈમમાં સમયનું વર્ણન કરવા. પણ જ્યારે આવા સંયોજકો સિન્સ, એઝ એક કારણ, એક ક્રિયા અને બીજું ક્રિયાનું કારણ. હી વોઝ કેરલેસ, હી ફેઇલ્ડ, અહીંયા બંને જગ્યાએ કરતા ક્રિયાપદ ઇન્ડિપેન્ડન્ટલી આવશે. જો આ જ વાક્યને મારે બીકોઝથી બનાવવું હોય તો હી ફેઇલ્ડ બીકોઝ હી વોઝ કેરલેસ, કારણ કે આ કારણ દર્શક વાક્ય છે. એમાં જ ડ્યુ ટુ, આ ડ્યુ ટુનું સ્ટ્રક્ચર છે. એમાં બંને જગ્યાએ નાઉન આવશે. ડ્યુ ટુ પહેલાં એમ ઇઝ આર આવશે, ત્યારબાદ જે અહીંયા નામ કર્તા કે સર્વનામ છે એ પ્રમાણે એનું સંબંધક રૂપ લઈશું. પછી સીધું નાઉન મૂકીને, અને આ ન કરવું હોય તો સંબંધક રૂપ લીધા બાદ બીઈંગ અને પછી વિશેષણ લઈને. એટલે કે આ બે કન્ડિશનમાં તમે કોઈ બી કન્ડિશનમાં મૂકી શકો છો. હિઝ ફેઇલર વોઝ ડ્યુ ટુ હિઝ કેરલેસનેસ, આ પહેલી શરત. આ જ વાક્યને મારે આમ કેવું હોય, હિઝ ફેઇલર વોઝ ડ્યુ ટુ હિઝ બીઈંગ કેરલેસ, તો પણ આ વાક્ય સાચું છે. એટલે ડ્યુ ટુથી બનતા વાક્ય શોઈંગ રીઝનમાં આવશે. ત્યારબાદ ઓન એકાઉન્ટ ઓફ, બીકોઝ ઓફ, ઓઈંગ ટુ, આ ત્રણેય સરખા છે. એટલે કે એની સેન્ટેન્સ પેટર્ન સરખી છે. જેમ કે અહીંયા થોડી જુદી હતી. અહીંયા પરિણામ દર્શક વાક્ય પહેલાં આવે, અહીંયા આ વાક્ય બનશે કારણ દર્શક વાક્ય. એટલે કે અહીંયા જ્યારે આ ફ્રેશ પ્રેપોઝિશનનો યુઝ કરીશું ત્યારે એની સાથે કારણ દર્શક વાક્ય રાખવા પડશે. પણ જે શરત છે એ તો આ જ ફોલો થશે. ઓઈંગ ટુ, બીકોઝ ઓફ, ઓન એકાઉન્ટ ઓફ હિઝ કેરલેસનેસ, આ પહેલી શરત, અથવા હિઝ બીઈંગ કેરલેસ, કારણ કે આ હંમેશા કારણ દર્શક વાક્ય પહેલાં મુકાય છે. ડ્યુ ટુ પણ હંમેશા કારણ દર્શક વાક્ય પહેલાં મુકાય છે. એટલે કે આ બધા ફ્રેશ પ્રેપોઝિશન કારણ દર્શક વાક્ય પહેલાં રખાશે. બીકોઝ, એઝ અને સિન્સ
એ પણ કારણ દર્શક વાક્ય સાથે જોડાયેલું રહેશે. એ ત્રણેય એની સાથે જોડાયેલા રહેશે. ઓઈંગ ટુ, બીકોઝ ઓફ, ઓન એકાઉન્ટ ઓફ હિઝ કેરલેસનેસ, હિઝ બીંગ કેરલેસ, હી ફેલ્ડ. તો સિન્સ, એઝ, બીકોઝ, ડ્યુ ટુ, ઓન એકાઉન્ટ ઓફ, બીકોઝ ઓફ, ઓઈંગ ટુ, આવા જ્યારે કીવર્ડ આવી જ્યારે લેંગ્વેજ આઇટમ્સ જોવા મળે ત્યારે એને આપણે મૂકીશું આઈડેન્ટિફિકેશનમાં, શોઈંગ રીઝનમાં. ત્યાર પછીનું, રીના વર્ક્સ ડે એન્ડ નાઇટ ટુ ગેટ ફર્સ્ટ રેન્ક. અહીંથી આપણને ખ્યાલ આવે કે અહીંયા ઇન્ફિનિટિવ ટુ વિથ અ વ્યૂ ટુ, સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, ધેટ આ સંયોજક કે ફ્રેશ પ્રેપોઝિશનથી બનતા વાક્યો શોઈંગ પર્પઝમાં આવશે. એટલે કે ક્રિયાનો હેતુ બતાવવાનો હોય ત્યારે આપણે ફોર, ટુ, ઇન ઓર્ડર ટુ, વિથ અ વ્યૂ ટુ અને સો ધેટ આ બધા ફ્રેશ પ્રેપોઝિશન કે સંયોજકો લઈએ છીએ. અહીંયા ઇન્ફિનિટિવ ટુથી હેતુ બતાવેલો છે. આ હેતુ દર્શક ક્રિયાપદ છે. હવે આ જ વાક્યને મારે ઇન ઓર્ડર ટુથી મૂકવું હોય તો રીના વર્ક્સ ડે એન્ડ નાઇટ ઇન ઓર્ડર ટુ ગેટ ફર્સ્ટ રેન્ક. એટલે આ ફ્રેશ પ્રેપોઝિશનથી પણ આપણે હેતુ બતાવી શકશું. આ જ વાક્યને મારે ફોર અથવા વિથ અ વ્યૂ ટુથી લેવું હોય તો આ વાક્ય આમ બનશે, રીના વર્ક્સ ડે એન્ડ નાઇટ વિથ અ વ્યૂ ટુ, ત્યારબાદ હેતુ દર્શક ક્રિયાપદ એટલે કે ગેટનું થશે અહીંયા ગેટિંગ. અહીંયા મૂળ ક્રિયાપદ આવશે, અહીંયા વર્બ પ્લસ આઈએનજી આવશે. રીના વર્ક્સ ડે એન્ડ નાઇટ વિથ અ વ્યૂ ટુ ગેટિંગ ફર્સ્ટ રેન્ક. પછીના સો ધેટ, ઇન ઓર્ડર ધેટ અને ધેટ આ ત્રણેય સરખા છે. આ વચ્ચે લઈ શકાય છે અને શરૂઆતમાં એ મૂકી શકાય છે, પણ સો ધેટ છે એ તો હંમેશા વચ્ચે રહેશે. અને સો ધેટવાળા વાક્યમાં હંમેશા હેતુ બતાવવા માટે આપણે મોડલ ઓક્ઝિલરી લેવું પડશે. એટલે સો ધેટથી વાક્ય બનાવવું તો એ આ પ્રમાણે બનશે, એ વચ્ચે જ મુકાશે અને એ આ રીતે બનશે, રીના વર્ક્સ ડે એન્ડ નાઇટ સો ધેટ, ઇન ઓર્ડર ધેટ અથવા ધેટ આ વચ્ચે જ આવશે. ત્રણેય સરખા છે એટલે કે એની સેન્ટેન્સ પેટર્ન એક સરખી છે. ત્યારબાદ બંને જગ્યાએ કરતા ક્રિયાપદ અલગ અલગ આવશે. અહીંયા રીના તો અહીંયા મૂકીશું સો ધેટ, અહીંયા મૂકીશું સી. હવે એકને ક્રિયાપદ બીજી વાર નહીં લઈએ એટલે આના બેઝ ઉપર કેન, કુડ, મે, માઇટ, વિલ, શેલ એટલે કે અહીંયા જે રહેલું મેઇન વર્બ છે એ પ્રમાણે આપણે જો અહીંયા વર્કડ હોત તો ત્યાં લેવું પડે કાં માઇટ કાં કુડ. એટલે કાં આપણે લઈ શકશું કેન અને કાં લઈ શકશું મે. એટલે વર્તમાન દર્શક આપણે લેવું પડશે. રીના વર્ક્સ ડે એન્ડ નાઇટ સો ધેટ, ઇન ઓર્ડર ધેટ સી કેન અથવા સી મે. પછી મૂળ ક્રિયાપદ સી મે ગેટ ફર્સ્ટ રેન્ક. તો જ્યારે સો ધેટથી વાક્ય બનાવીશું ત્યારે આ વાત ખાસ ધ્યાનમાં રાખીશું. અહીંયા આ કરવું હેતુ બતાવવા માટે કેન અથવા મે, કુડ અથવા માઇટ, વિલ અથવા શેલ જે અહીંયા ક્રિયા છે વર્તમાન, ભૂતકાળ કે ભવિષ્ય એ પ્રમાણે અહીંયા બંધ બેસતું એટલે કે એનું કોમ્બિનેશન કરવાનું રહેશે. ફક્ત ને ફક્ત સો ધેટ, ઇન ઓર્ડર ધેટ અને ધેટમાં આ પ્રક્રિયા કરવાની છે. બાકી ટુ ગેટ, ઇન ઓર્ડર ટુ, વિથ અ વ્યૂ ટુ અને ફોર એમાં અલગથી કરતા ક્રિયાપદ મૂકાશે નહીં. પણ અહીંયા ફક્ત અને ફક્ત સો ધેટવાળા વાક્યમાં આ જ પ્રકારે સેન્ટેન્સ પેટર્નમાં મૂકવાનું રહેશે.
કદાચ ક્યાંક લેંગ્વેજ રિસ્પોન્સમાં ઓળખવાનું આવશે, એમાં કમ્પેરિઝન કરવાની આવશે, ક્યારેક સ્ટ્રક્ચર ખોટા આપેલા હોય ત્યારે પણ આ પેટર્ન કામમાં લાગશે. માનો કે અહીંયા આમ આપેલું હોય, રીના વર્ક્સ ડે એન્ડ નાઇટ સો દેટ ઇન ઓર્ડર દેટ સી કુડ. તો આવો આપણો વિકલ્પ હોય એ આપણે સિલેક્ટ કરી શકીએ નહીં, કારણ કે અહીંયા વર્તમાનની વાત છે અને અહીંયા ભૂતકાળ દર્શક કુડ છે, એટલે આ શક્ય નથી. એટલે ત્યાં કમ્પેરિઝનમાં આ સ્ટ્રક્ચર આપણને કામ લાગશે. ત્યાર પછીનું હાવેવર, ધો, ઓલ્ધો, ઇવન ઇફ, એઝ, હાવેવર, બટ એટ અને સ્ટીલ, ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ. આ લિંકિંગ વર્ડ્સથી, આ સંયોજકથી બનતા વાક્યો ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ અથવા શોઈંગ કોન્ટ્રાસ્ટ અથવા કોન્ટ્રાસ્ટિંગમાં મૂકવાના આવશે. અહીંયા જે આપણને વાક્ય આપેલું છે એ હાવેવરથી આપેલું છે. આ હાવેવરથી બનતી સેન્ટેન્સ પેટર્ન છે, એ ગ્રામેટિકલી મુકાતી એની આ સેન્ટેન્સ પેટર્ન છે. હાવેવર ઇન્ટેલિજન્ટ મનોજ ઇઝ, હી કેન નોટ, હી ડઝન્ટ ગેટ ગુડ માર્ક્સ. આ જ વાક્યને મારે એઝથી લેવું હોય તો સેન્ટેન્સ પેટર્ન પ્રમાણે આ રીતે બનશે. ઇન્ટેલિજન્ટ એઝ મનોજ ઇઝ, હી કેન નોટ અથવા હી ડઝન્ટ ગેટ ગુડ માર્ક્સ. એટલે કે ધો વિરોધનો સામાન્ય ભાવ બતાવશે, હાવેવર અને એસ એ વિશેષ ભારપૂર્વક કહેવા માટે પ્રયોજાશે. ત્યાર પછી ધો, ઓલ્ધો, ઇવન ઇફ, આ ચારેય સમાન છે. જો એનાથી વાક્ય બનાવીશું તો એ આમ બનશે, ધો, ઓલ્ધો, ઇવન ઇફ, આ બધા એક સમાન છે, એટલે કે એની સેન્ટેન્સ પેટર્ન એક સરખી છે. ધો પછી વાક્યનો કર્તા લેવો પડશે, મનોજ ઇઝ ઇન્ટેલિજન્ટ, હી ડઝન્ટ, કેન નોટ ગેટ ગુડ માર્ક્સ. એટલે જ્યારે એક બાબતથી બીજી બાબત વિરોધમાં હોય, એક હકીકતથી બીજી હકીકત વિરોધમાં હોય, ત્યારે જ આ સંયોજકો કે લિંકિંગ વર્ડ્સ લઈ શકીએ છીએ. જનરલી એવું બનતું હોય છે કે ઇફ યુ આર ઇન્ટેલિજન્ટ યુ કેન ગેટ ગુડ માર્ક્સ, પણ અહીંયા વિરોધ બતાવવાનો છે, એટલે માટે ક્યારેક આવા ઓપરેટરની જરૂર પડશે. ડોન્ટ, ડઝન્ટ, કેન નોટ, કુડન્ટ વગેરે જે યોગ્ય હોય, જે કાળ પ્રમાણે બંધ બેસતું હોય એ પ્રમાણે આપણે અહીંયા ઓપરેટર લેવા પડશે. પણ આ કામ કરવાનું રહેશે વિરોધાભાસી સંયોજકોમાં, એટલે કે ધો, ઓલ્ધો, ઇવન ઇફ, બટ એટ અને સ્ટીલ, ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ. ક્યારેક પોઝિટિવથી પણ આપણે વિરોધ બતાવી શકતા હોઈએ છીએ. પછીનું ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ, આ ફ્રેશ પ્રેપોઝિશન એ પણ વિરોધ બતાવે છે. વાક્યમાં રહેલા વિરોધને વ્યક્ત કરવા માટે આ બંને ફ્રેશ પ્રેપોઝિશન કામમાં આવે છે. એની જે સેન્ટેન્સ પેટર્ન છે એ જોઈ શકાય છે. ઇન્સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ વચ્ચે મૂકી શકાય, શરૂઆતમાં મૂકી શકાય. ત્યારબાદ સંબંધક રૂપ આઈ, માય, વી, અવર, હી, હિઝ, સી, હર વગેરે લઈને આપણે કરી શકીએ છીએ. એટલે અહીંયા મનોજ બરાબર હિઝ, એકવાર નામ લઈએ તો બીજી વાર સર્વનામ લેવાનું આવશે. આ જ વાક્ય આપણે લઈએ છીએ. ઇન્સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ, હિઝ બીઇંગ ઇન્ટેલિજન્ટ, મનોજ કેન નોટ ગેટ ગુડ માર્ક્સ. જો વચ્ચે લઈએ તો આમ પણ મૂકી શકીએ, મનોજ કેન નોટ ગેટ ગુડ માર્ક્સ ઇન્સ્પાઇટ ઓફ હિઝ બીઇંગ ઇન્ટેલિજન્ટ. ઇન્સ્પાઇટ સાથે ઓફ અને ડિસ્પાઇટ એકલું મૂકાશે. તો આ રીતે જ્યારે આવી લેંગ્વેજ આઇટમ્સ જોવા મળે, ધો, ઓલ્ધો, ઇવન ઇફ, હાવેવર, એસ, બટ, એટ અને સ્ટીલ, ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ, તો આ જશે ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ અથવા કોન્ટ્રાસ્ટિંગ. અને પછીનું છેલ્લું વાક્ય બટ, એટ અને સ્ટીલ, આપણને સૌને ખ્યાલ છે
કે બટ એટ એન સ્ટીલ એ વચ્ચે મુકાય છે. આ સિન્થેસિસ ઓફ સેન્ટેન્સમાં આ બટ એટ એન સ્ટીલનો યુઝ કરવાનો આવશે. જો આ સંયોજકોનો ઉપયોગ કરી અને હું વાક્ય બનાવું તો આ વાક્ય આમ બનશે: મનોજ ઇઝ ઇન્ટેલિજન્ટ બટ એટ સ્ટીલ હી ડઝન્ટ ગેટ ગુડ માર્ક્સ. તો આ રીતે જ્યાં પણ આવા કીવર્ડ જોવા મળે, અહીંયા અંડરલાઇન કરેલી છે, આનું ચોક્કસ એક આપણે સારી રીતે આઈડેન્ટિફિકેશન કરી શકીએ. એટલે આપણે આવા કીવર્ડ ઉપર નજર રાખવી પડશે. આ કીવર્ડથી જ આપણે કહી શકશું કે આ વાક્યમાં રહેલું ફંક્શન ડિસ્ક્રાઇબિંગ ટાઈમ છે, કોન્ટ્રાસ્ટ છે, કન્ડિશન છે, પર્પસ છે, વગેરે વગેરે આપણે ફક્ત ને ફક્ત આવા જે કીવર્ડ છે એની ઉપરથી પણ ઓળખી શકીએ છીએ. કુલ 20 વાક્ય આપણે જોયા. હવે પછીના જે આપણા સિલેબસમાં છે એ નેક્સ્ટ પીરિયડમાં એટલે કે લેક્ચર નંબર 3માં જોઈશું.